સમાજની રક્ષા કરવાની જેમની જવાબદારી છે તે જ પોલીસ રક્ષા કરવાના બદલે ખાખીનો રોફ જમાવતી જોવા મળી રહી છે। અમદાવાદના પાલડીમાં ટ્રાફિક કોન્સ્ટેબલ જયંતિ ઝાલા ફરજ દરમિયાન મર્યાદા ભૂલ્યા હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે પાલડીમાં તેમણે એક મહિલાને હેલ્મેટ ન પહેર્યું હોવાથી રોકી હતી। મહિલા પાસે લાયસન્સ માંગતા બંસરી ઠક્કર નામની મહિલાએ પોલીસ પાસે આઈડી કાર્ડ માંગ્યું હતું। પોલીસે આપેલું આઈડી કાર્ડ મહિલાએ ફેંકી દેતા કોન્સ્ટેબલ વિફર્યા અને મહિલાને તમાચો ઝડી દીધો હતો। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તપાસ આદરી હતી। જોકે મહિલાએ પાલડી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી, જેના પગલે કોન્સ્ટેબલ જયંતિ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહિલા જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેર્યું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માંગેલ, જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ, પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દીધેલ, જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે ગંદી ગાળો બોલતા હતા બેન, અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામેલ હતો। એવો વિડીયો વાયરલ થયો છે। તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે। જે હેડ કોન્સ્ટેબલ છે તેઓને હાલ તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ હેઠળ મૂકવામાં આવેલ છે। તો અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને માર મારતા હવે કોંગ્રેસ મેદાને આવ્યું છે। મહિલા પર અત્યાચારની ઘટના કોંગ્રેસ નેતા નયનાબા જાડેજાએ વખોડી। ગુજરાત મહિલાઓ માટે અસુરક્ષિત બન્યું। નયનાબાએ કહ્યું કે લુખ્ખા કે આવારા તત્વો નહીં, પોલીસથી રક્ષણ મેળવવું પડે તેવી સ્થિતિ હવે થઈ છે। નયનાબા જાડેજાએ રાજ્ય સરકાર પર પણ પ્રહાર કર્યા। અત્યાર સુધી ગાંધીનું ગુજરાત કહેવાતું કે જ્યાં મહિલાઓ પણ એટલી સુરક્ષિત હતી, પણ હવે મને એવું લાગે છે કે આ 30 વર્ષનું શાસન જે સડેલું અને બોધું શાસન છે એમાં મહિલાઓની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી રહી છે। પહેલા એવું હતું કે કોઈ પણ સ્ત્રી રાતના બહાર નીકળતી તો એને ડર નતો, કે કારણ કે ગુજરાતમાં રહે છે, એને એવું હતો, એટલો વિશ્વાસ હતો કે ગુજરાતમાં રહે છે। પણ હવે દારૂ અને ડ્રગ્સ એની રેલમછેલ છે, એના નશામાં કોઈ પણ દુષ્વ્યવહારો પણ થતા હોય છે। પણ હવે તો પોલીસ વાળા કે જે રક્ષક હોવા જોઈએ એ ભક્ષક બની ગયા છે, કારણ કે આ વિડીયો જોતા એવું લાગે છે કે પોલીસ વાળાની વર્દીનો એટલો અભિમાન છે કે સામે ભૂલી ગયા છે કે સામે મહિલા છે। તો આવું બધું ક્યાં સુધી સહન કરવામાં આવશે? મહિલાઓ સાથે ક્યાં સુધી દુષ્વ્યવહાર કરવામાં આવશે? ક્યાં સુધી આવા બનાવો બનશે?